ભરૂચમાં અંકલેશ્વરમાં બિસ્માર રસ્તા મુદ્દે તંત્ર સામે વિરોધ છે। ખાડાવાળા રસ્તા પર કેક કાપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પાલિકાના પૂર્વ સભ્ય બખ્તિયાર પટેલ અને યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન છે। આદર્શ સ્કૂલ પાસેના ખાડાવાળા રસ્તા પર કેક કાપી વિરોધ દર્શાવ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે બનેલો રોડ 6 મહિનામાં જ ધોવાઈ ગયો તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ખૂબ જ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ખાડામાં કેક કાપી વિરોધ કરવામાં આવ્યો। ના ખર્ચે બનાવેલો હતો આ ડામર રોડ, એમાં એવા ખાડા પડી ગયા છે। તમે જોઈ શકો છો કે કેટલા ખાડા છે। સમગ્ર અંકલેશ્વરમાં એટલા ખાડા છે અને આ જ રોડ ઉપર આદર્શ સ્કૂલ બી આવેલી છે અને અહીંયાથી છોકરાઓ અવર જવર કરે છે અને કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર કોણ? ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ જ નથી સમજાતું। નગરપાલિકાને રજૂઆત કરીએ તો નગરપાલિકા કહે છે માર્ગ અને મકાન વિભાગમાં રસ્તો આવે છે। માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરીએ તો એ નગરપાલિકાને ખો આપે છે। એકબીજાને ખો આપવામાં પ્રજાનો ખૂબ નુકસાન થઈ રહ્યું છે।